સુરતમાં ડુમસ રોડ પર આવેલા વીઆર મોલનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો હતો, જેમાં બોમ્બના ધમકીભર્યા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેનો આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટેની તજવીજ શરૂ કરી છે. ડુમસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો હતો, જેમાં બોમ્બના ધમકીભર્યા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. પોલીસને એવી આશંકા પણ છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે. વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે, જેથી સાયબર ક્રાઇમની ટીમ ગુપ્ત રાહે તપાસ કરવા રવાના થઈ છે. આ બાબતે અધિકારીઓએ કોઈ ફોડ પાડ્યો નથી. ટૂંકમાં કોઈ ટીખળખોરે ડરાવવા માટે આવા મેલ વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ પર કરાયો હતો. હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર, ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ, સુરત.